જય માતાજી મિત્રો, હું જીવસાનો ગોડો બંકો ને આજ આપણે વરસાદના કારણે રાઇફલ રમાડવાનો મેળ આવ્યો નહીં. શંકો આપણો બહુ પડ્યો હતો. આપણો રાઇફલ રમાડવાનો મેળ આવ્યો નહીં. તો તમને બતાવું જુઓ. હાલ તો રાઇફલ એમને આપણે બંધેલી છે અંદર, તો તમને બતાવું. અને જો વરસાદ જો પાણી બધું બહુ ભરાણું તો આપણે મેદાનમાં પણ પાણી ભરાઈ ગયું રમાડવાના, તો આપણે રમાડવાનો મેળ આવ્યો નહીં. તો આ જો બે માદી ચીરી ઉભી અંદર, આ બે માદી ચીરી તમને બતાવું. તો જો આ રાઇફલ હ, આપણી રાઇફલ જુઓ. અને આ સૈની માં સોનું આપણે લાલ કોડી. તો આ રાઇફલને જુઓ તમે, મેલા દાટ થઈ જાય છે અમારાના. તો વરસાદ કોઈ હુજવા દે એમ લાગતું નહીં. તો અત્યારે સોડવાનો મેળ આવ્યો નહીં. આપણી કાળી કોડી એ જુઓ, તમને બતાવું. કાયના આ કાયના ટુ એનું બચ્ચું હ કાયનાનું, એટલે એનું નામ મેં કાયના ટુ જ રાખ્યું. એ તો તમે યુટ્યુબમાં જોઈ જશે. આપણે એને કાયના ટુ જ કહીએ છીએ. તો જો તમે બતાવું તમને કાયના ટુ ને. જો સુટ્ટી પૂરેલી હાલ તો આપણે એને તો જો આપણે કાયના ટુ હ, એને આપણે સુટ્ટી પૂરીએ અને 2.5 મહિનાની થઈ હ. તો જો અને રોનક ભાઈને આવી તો ગયા, પણ પાવડિયા હાલવાના એવું તેમ પડ્યું. કેમ કે વરસાદના લીધે આપણે તો જુઓ પાવડિયા હલવાના બરોબર ના આવીને. જુઓ તમે ખાલી, તો જુઓ સદગત લઈને આવી જાય. અને આપણે હરીબાનો ચા વાપરીએ છીએ. જુઓ ચા બની ગયો. તો કેટલી ઊંચી કરી સદુબા એ પણ તમને બતાવી દઉં. નવી વરસાદ ચાલુ થઈ ગયો. ચા પીતો પાવડિયા હલવાના હતા ને વધારે હલવાના. તે સાપરામ જઈને ચા પીવી. આજનો બ્લોગ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ.